વાયડે ચીફડા ગળે ને તો દોષ કોને દેવો? આપણે જેના ઉપર આધાર હોય ને એ જ આપણો આધાર છીનવી લે ને, તો આપણે કોને જઈને કહેવા જાવું? અત્યારે કેવું છે કે આ 3 દિવસથી સતત વરસાદ આવે છે અહીં, અને આ જો આ મગફળીના દાણા બતાવો તો, સમજો આ મગફળી ખેતરમાં ઉગી ગઈ છે. આ છે ને મગફળી નથી ધોવાણી, આ ખેડૂતના સપનાઓ રોળાઈ ગયા છે. ખેડૂતને બહુ મોટા સપના નથી હોતા, એ પોતાના દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગ, અત્યારે કેવું છે કે આ દિવાળીની સિઝન આવે ને એટલે હવે પછી લગ્ન ગાળો ચાલુ થાય. લગ્નમાં કેવું થાય કે દીકરીઓના કરિયાવર આમાંથી કરવાના હોય. 2-3 વર્ષની મહેનત ભેગી કરે ને ત્યારે એક દીકરીનો કરિયાવર થાય, અને છોકરાઓના લગ્ન કરવા હોય તો 2-3 વર્ષની ઉપજ તો પૂરી નથી પડતી. સોનાના ભાવ ક્યાં જઈને ચડ્યા છે. હવે આમાં ખેડૂત બિચારો કરે શું? આમાં તો એને ખાવા નહીં ફાફા પડે. કોઈ માણસે નુકસાન કર્યું હોય ને તો આપણે ફરિયાદ પણ કરવી, પણ આની ફરિયાદ કોની પાસે જઈને કરવી? ખેડૂતને વધારાનું કઈ નથી જોતું, એને એનું મહેનત કરે ને એટલું મળી રહે ને તો એને કોઈની લાચારી ન કરવી પડે. હવે સરકારશ્રીને નમ્ર વિનંતી કે થોડુંક નમ્ર વલણ રાખી અને ખેડૂતોને થોડી ઘણી સહાય કરે ને તો ખેડૂત આમાંથી ઉભરી શકે થોડો.